આપણે હીરને બોલાવીને જ કરીએ. બેટા હીર, એ શું બાપુ? અહીંયા આવ તો બેટા, અહીંયા બેસ. જો તારા માટે એક સરસ માગવું આવ્યું છે. છોકરો કમાવશે, શહેરના એક સરસ એરિયામાં નાનું પણ સુંદર ઘર છે અને દરેક કુટુંબના દરેક સભ્યો કમાય પણ છે અને ઇજ્જતદાર ફેમિલી છે. બાપુ એક વાત પૂછું? એક નહીં, બે પૂછ ને. બાપુ એમના ઘરે શૌચાલય છે? એમના ઘરે શૌચાલય તો નથી. તો બાપુ હું આ લગ્ન નહીં કરું. ઘરની આબરૂ અને ઇજ્જત ગમે તેટલી હોય, પરંતુ ઘરની લક્ષ્મી અને પરિવારજનોને હાજતે બહાર જવામાં શરમ ઉઠાવવી પડતી હોય તે ઇજ્જત શું અને આબરૂ શું? હા હા, આપણે એવા ઘેર પરણાવીશું કે જે ઘેર શૌચાલય હોય. જે ઘેર થાય શૌચાલયની સુવિધા, તે ઘેર કદી ન આવે કોઈ દુવિધા. મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન દ્વારા લોકહિતમાં પ્રસ્તુત.